આવતીકાલથી શરૂ થતા આસો સુદ શારદીય નવરાત્રિને લઈને શહેરના માઈ મંદિરોમાં તડામાર તૈયારીઓ કરાઈ છે। આવતીકાલથી શારદીય નવરાત્રિ એટલે આસો સુદ પ્રથમ નોરતું છે, ત્યારે શહેરના તમામ માઈ મંદિરોમાં શ્રદ્ધાળુઓ માઈ ભક્તો મોટી સંખ્યામાં પૂજન દર્શન માટે આવશે। 9 દિવસ સુધી ભક્તોની ભીડ જોવા મળશે, ત્યારે શહેરના કારેલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મહારાજા તથા તેમના પરિવાર અને માઈ ભક્તો દર્શનાર્થે પૂજન માટે આવનાર હોય અહીં શ્રદ્ધાળુઓ કતારોમાં શિસ્તબદ્ધ રીતે અગવડ વિના દર્શન કરી શકે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી શકે તે માટે પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવી છે। અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિર સવારે 6 કલાકથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેના માટે લાઇટ તથા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે। મંદિરને આહલાદક રીતે શણગારવામાં આવ્યું છે, રોશની તથા યોગ્ય રીતે સજાવટ કરવામાં આવી છે। અહીં 9 દિવસ તથા વિશેષ કરીને આઠમના હવન માટે પણ વિશેષ તૈયારીઓ કરાઈ છે, જેમાં મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના અનિલ શિવશંકર પૂજારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી માતાનું મંદિર કારેલીબાગ। હું બહુચરાજી માતાના પૂજારી અનિલ શિવશંકર પૂજારી। હવે આજે અમાવસ્ય છે, બહુચર માતાને અમાવસ્ય કહેવાય। બહુચર માતાની આજે ભાવિક ભક્તો અમાસ ભરવા આવે છે, એમના કામ થાય છે। માતાજીના એક રમતું નારિયેળ ચૂંદડી માતાજીને મૂકે છે ને એનાથી માતાજીને કહીને જાય છે, એનાથી માતાજી કામ કરે છે ને એમનું કામ થાય છે, શ્રદ્ધા રાખે છે ને કામ થાય છે। કાલથી નોરતા ચાલુ થાય છે મારા, કઈ રીતની આપણી તૈયારી છે, શું સમય રહેશે? આવતીકાલથી આસો મહિના આપણે શારદીય નવરાત્રિ ચાલુ થાય છે। આપણે બધું માતા ભક્તોને તકલીફ ના પડે એ રીતે રેલિંગ ને બધી સુવિધા કરેલી છે, શાંતિથી ભક્તોને દર્શન થાય એ પ્રમાણે બધી સુવિધા કરેલી। આપણે મંદિરનો સમય શું રહેશે ભક્તો માટે? હા, આપણે મંદિરનો સમય છે સવારે 6 થી રાતના 10 વાગ્યા સુધીનો। ભાવિ ભક્તોને શું કંઈક કહેવા માંગુ છો? ભાવિક ભક્તોને એક જ વસ્તુ કહેવા માગું છું કે ભક્તો આવે, શાંતિથી દર્શન કરે, આસ્થા રાખે, શ્રદ્ધા રાખીને માતાજીના દર્શન કરે। આપનો પરિચય? મારું નામ છે અનિલ શિવશંકર પૂજારી।